જો જોઈએ તો ખાસા હિસ્ટોરિક રહ્યા છે. 12 વર્ષ જો આપણે પાછલા જોઈએ તો એટલા બધા રિફોર્મ્સ આપણે જોયા છે. પ્રેઝન્ટ ગવર્મેન્ટે ઓથ લીધી અને સત્તામાં આવ્યા. સાથે સાથે સીએનપીસી બજાર બી આવ્યું. તો એઝ અ લર્નિંગ કર્વ જોઈએ તો એઝ અ ચેનલ અમે પણ ગ્રો થયા છે બિકોઝ એટલા બધા આપણે રિફોર્મ્સ આવતા જોયા છે. પછી એફટીઆઈ ઓપનિંગ હોય, ડિમોનેટાઇઝેશન હોય, જીએસટી ના રિફોર્મ્સ હોય, સો ઓન એન્ડ સો ફોર્થ. કઈ રીતના તમે જુઓ છો કે આ જે તમે જે પાછલા 12 વર્ષ છે એ કઈ રીતના ઇન્ડિયન ઇકોનોમી માટે એક મેગ્નિફિસન્ટ બેઝ બનીને હવે ઉપર આવી રહ્યું છે? પહેલા છે ને પ્રીતિબેન, આપણે ગ્લોબલ ગ્રોથ ટ્રેનના ડબ્બા હતા. હમ. અમેરિકા ચાલે, દુનિયા ચાલે તો આપણી ગાડી ચાલે. હવે આપણે ગ્લોબલ ગ્રોથ ટ્રેનના એન્જિન બની ગયા છીએ. અમેરિકા અને ચાઇનાની સાથે સાથે ભારત ચાલે તો દુનિયા ચાલે છે. ઓન એન ઇન્ક્રીમેન્ટલ બેસિસ આપણે હવે લગભગ ડબલ ડિજિટમાં કોન્ટ્રીબ્યુટ કરીએ છીએ ગ્લોબલ જીડીપી ગ્રોથમાં. સો આ ડબ્બાથી એન્જિન આપણે છેલ્લા 12 વર્ષમાં બની ગયા. 2014માં આપણે દુનિયાની 10મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતા. વચમાં ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યા. પછી રૂપિયો થોડો ગબડ્યો એટલે છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા બન્યા છીએ. અને થોડા જ વર્ષોમાં ચોથી પણ બનીશું અને પછી ત્રીજી પણ બનીશું. એટલે આ ડબ્બાથી એન્જિન બનવાની જર્ની છેલ્લા 12 વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને હજી તો ઘણું બધું આપણે આગળ વધવાનું છે. જે રીતના અત્યારના આપણે જો પ્રેઝન્ટમાં આવીએ અને જે રીતના કામકાજ આપણે જોઈ રહ્યા છે